છોકરાઓને આ ભીંડી આલુ મસાલા ખવડાવવું હોય ને તેની અંદર મેગી મસાલો નાખજો. મેગી મસાલો નાખ્યા પછી જો આંગળા ચાટતા થઈ જશે. છોકરાઓ ખાઈને છોકરાના મમ્મી ખાઈને પપ્પાએ ખાઈને બધાએ ખાય. જાતો વળતો ગરમ મસાલો. આ ખારી સિંગ, ખારી સિંગનો ભૂકો. આ કઈક એની આ ભીંડાને આપણે ગોળ કટિંગ કરી નાખ્યા છે. મમ્મીની ચિંતા દૂર થઈ ને હવે મામીની ચિંતા ચાલુ થઈ. માણીએ વેકેશન કરવા આવ્યા કે શેનું શાક બનાવું? આ તમે એક શાક બનાવજો અને છોકરાઓ આમ મોજે મોજ આવી જશે. એમ હવે આપણે આ રસો થઈ ગયો છે એક રસ. બરાબર. આડોશી પાડોશીમાં મોકલજો એટલે મજા આવે. વાટકા વ્યવહાર હોય ને ભાઈ વાટકા વ્યવહાર હોય તો એ મોકલજો. એ એમ કહે છે કે ના ભાઈ ખરેખર મજા આવી. જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. વરી પાછા સંજયભાઈની રેસીપી તમારા માટે હું લઈને આવ્યો છું. આજે બનાવવા જઈ રહ્યા છે સંજયભાઈ રીંગ ભીંડી આલુ મસાલાનું શાક. કંઈક નવું છે, કંઈક નવી વેરાયટી છે અને મામા મહિનો ચાલુ થાય છે એટલે સંજયભાઈ કે આજે છે ને બધા છોકરાઓને આનંદ કરે છે. મોટા પણ ખાઈ શકે ને નાના પણ ખાઈ શકે. તો આપણે પૂછીએ સંજયભાઈ સાથે. ચાલો. બોલો બોલો રાજભાઈ. આજે ઘણી બધી રેસીપી આપણે બનાવી. લસણિયા, ગાજર, આથેલા મરચાં. આજે શું આપો છો? આજે ઉનાળો ચાલુ થાય એટલે શું થાય? ભીંડો જ ખાવાનો ઉનાળામાં. હા, કેલ્શિયમ વિટામિન માટે. શિયાળામાં કેમ બધી વસ્તુ મળતી હોય એમ ઉનાળામાં ભીંડો વધારે મળે. દેશી કૂણો પણ ભીંડો એકલો ન ભાવે કોઈને. દેશીમાં કરો એકલો ભીંડો ન ભાવે એટલે આપણે ભીંડાનું કોમ્બિનેશન કર્યું. ભીંડો અને બટેટાને બેને મિક્સ કર્યા. એ બે મિક્સ કરો ને એટલે છોકરાને બટેકું કીધું એટલે ભાવે છે. એકલો ભીંડો કે નથી ખાવો એટલે રીંગ ભીંડી આલુ મસાલા. રીંગ ભીંડી આલુ મસાલા ચકાચક જલજલાટ. આજે એમાં કેટલી વસ્તુ જોશે? હા, એની અંદર આપણે જો સૂકા વઘારમાં હું તો એક બે જ વસ્તુ નાખું છું. આમાં હવે અત્યારના યુગમાં તો જ લવિંગ ગાદીએ પણ ગમતા નથી. સૂકું જીરું, સૂકા મરચાં, લીમડો, મરચાંનું કટિંગ, આદુની ખમણી, ભીંડીની ગોળ રીંગ કટિંગ, રીંગ કટિંગ, રીંગ ઝીણું કટિંગ. બરાબર. ચોપ્સ પીસ કર્યા. પછી ટમેટા. ઓકે, આટલું કટિંગ. આ લીલો વઘાર. બસ હવે આને કરશું શરૂ. આટલી જ વસ્તુ. એટલે ઘરે મહેમાન 5-25 આવ્યા હોય, મામાના ઘરે વેકેશન કરવા આવ્યા તો મામા મહિનાનું આઈટમ બધી હાલે છે. બેસીને રીંગ ભીંડી મસાલાની રેસીપી કરી શરૂ. છોકરાઓને ભાવે, મોટાઓને ભાવે. પાણી ભરી રાખજો. ભરી ગયું છે એટલે શરૂઆત કરી દઈ. સૌથી પહેલાં સૂકું જીરું, સૂકા મરચાં. ઓકે લાલભાઈ, મરચાં, આદુ, લીલા મરચાં, આદુ, સફેદ તલ. આમાં તલ પડે? હા, તલ. આ પાણી ભરેલી એટલે પાણી. હળદર. તો આ વઘાર થઈ ગયો. આની અંદર હળદર. ઉનાળો ચાલુ થઈ ગયો એટલે તીખું મરચું બંધ. બરાબર. તીખું મરચું બંધ. મોરું લોકડાઉન. કાશ્મીરી મોરું મરચું. એસિડિટી ન હોવું પડે. અત્યારે ભયાનક ગરમી છે. હા, આ છેલ્લા 2 દિવસથી તો બહુ તડકા પડે. બાદશાહ. હા, ઈઝી રેસીપી છે. ચકાચક જલજલાટ. જો રસો બની ગયો મસ્તીનો 1 નંબર. અને હવે આ થોડોક જાતો વળતો ગરમ મસાલો. ગરમ મસાલો. આ ખારી સિંગ, ખારી સિંગનો ભૂકો. ખારી સિંગનો ભૂકો.
આ કંઈક યુનિક બનવાનું મજા આવે. થોડુંક ઉપરથી પાણી. આપણો રસો તૈયાર. છોકરાને ખબર જ ન પડે કે શું બનાવ્યું છે એને એમ જ કહેવાનું છે. છોકરાઓને આ ભીંડી આલુ મસાલા ખવડાવવું હોય ને તો એની અંદર મેગી મસાલો નાખજો. મેગી મસાલો નાખ્યા પછી જો આમ આંગળા ચાટતા થઈ જશે. એટલે છોકરાઓ ખાઈને છોકરાના મમ્મી ખાઈને પપ્પાએ ખાઈને બધાએ ખાય. અને ખરેખર આ વસ્તુ જ એવી છે બેયને, કેમ કે આ વેકેશન ચાલુ થાય છે એટલે સવારમાં ઓલા મમ્મીને રોજ ચિંતા સવારે ઉઠીને કે શું શાક બનાવવું. હવે મમ્મીની ચિંતા દૂર થઈ અને જો મમ્મીની ચિંતા દૂર થઈ ને હવે મામીની ચિંતા ચાલુ થઈ. માણીએ વેકેશન કરવા આવ્યા કે શેનું શાક બનાવવું. આ તમે એક એક શાક બનાવજો અને છોકરાઓ આમ મોજે મોજ આવી જશે બેયને. જો એમ હવે આપણે આ રસો થઈ ગયો છે એક રસ. બરાબર. આની અંદર આપણે બટેકાનું કટિંગ કરી નાખ્યું છે એને તેલમાં તરી નાખ્યા છે. હા, બટેકાનું ઝીણું કટિંગ. આ ભીંડાને આપણે ગોળ કટિંગ કરીને તરી નાખ્યા છે. સંજયભાઈ મને અંતમાં વાળવો. અંતમાં વળી તો આ તો મસ્ત મોજ. આ તો બોલો સિંગનો ભૂકો ને કોણ એ કંઈક હા, યુનિક એ યુનિક. દર વખતે શાકમાં આ મીઠું આપણે નાખી દઈએ. સ્વાદનું શાક. હા, આ શાક રહીએ ને આપણે દર વખતે શાકમાં અલગ શું કામ કાંઈક યુનિક કરી ખબર કે માણસોને કાંઈક મજા આવે. અને મને રાત્રે હોવું ને એટલે એક વસ્તુ નવી મગજમાં ઉતરે, કાલે નવું બનાવવું અને સારું જ બને. કોથમરી હા, રીંગ ભીંડી આલુ મસાલા. રીંગ ભીંડી આલુ મસાલાનું શાક બની ગયું છે અને ઉપરથી આવી ગઈ છે ધાણાભાજી. શાક કમ્પ્લેટ. નારાયણ જમી લઈએ હમણાં તમે બધી રેસીપી ઇન્સ્ટન્ટ જ બનાવો ફટાફટ. ફટાફટ. ચાલો. ઘટે જ નહીં ગયો. વાહ જો મિત્રો તમે પણ રીંગ ભીંડી આલુ મસાલા બનાવી નાખજો અને મોજ પડી જશે. કારણ કે આની અંદર પહેલાં છે સિંગનો ભૂકો એટલે ભાઈ જમાવટ ને. હા જો ભાઈ મેં ચટપટું ખાવું હોય ને અલગ જ બાળકોને તો મેગી મસાલો સંજયભાઈ કીધું કે નાખજો. છોકરા નહીં પણ છોકરાના પપ્પા મમ્મી ઘરના જેટલા બધા સભ્યો હોય બધા આંગળા ચાટતા રહી જશે. એકાદી વાટકી આડોશી પાડોશીમાં મોકલજો એટલે મજા આવે. વાટકા વ્યવહાર હોય ને એને. ભાઈ વાટકા વ્યવહાર હોય તો એ મોકલજો. એ એમ કહે છે કે ના ભાઈ ખરેખર મજા આવી. તો આજનો વિડીયો તમને ગમ્યો તો વિડીયોને બને એટલો શેર કરો, બીજા લોકોને પણ મોકલો જેથી કરીને બીજાને કોઈને મદદરૂપ બને. જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.